નવસારી જિલ્લાના ધોલાઈ બંદર પર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એટલે કે માછીમારોની આજે બેઠક મળી। સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારો બોક્સ ફિશિંગ કરતા હોવાના આરોપ છે। બોક્સ ફિશિંગના કારણે સ્થાનિક માછીમારોને રોજગારી પર અસર પડતી હોવાની ચર્ચા થઈ। વારંવારની રજૂઆત બાદ કોઈ નિરાકરણ ન આવતા હાલ તો બેઠક બોલાવાઈ। ઉમરગામથી ભરૂચ સુધીના માછીમારો ધોલાઈ બંદર ખાતે એકઠા થયા અને બોક્સ ફિશિંગ કરતા માછીમારોને અટકાવવા અંગે રજૂઆત કરાઈ છે। વલસાડ કલેક્ટર અને નવસારી કલેક્ટરને માછીમારોએ હાલ તો આ અંગે આવેદન પણ આપ્યું છે। આજે ગિલનેટ દ્વારા મસ્કો અમારા લગભગ 3 થી 4 મહિનાથી બધા ટોટલ બંધ છે। એક જ અમને આ આશા હતી મહિનામાં એ લોકો જાફરા દ્વારા બંધ થાય ત્યારે અમારી થોડી ઘણી ફિશિંગ બનતી હતી, એ પણ સદંતર અત્યારે બંધ થઈ ગઈ છે ને હાલ અમારા માછીમારો બધા રોડ પર આવી ગયા છે ને આ અમારે કોઈ જાતનો વિરોધ નથી। લાઇન ફિશિંગ કે પછી એલઈડી ફિશિંગમાં અમે વિરોધ કર્યો છે, પણ લાઇન ફિશિંગ અમને કોઈ વિરોધ નહીં, અમને નુકસાન નથી એનાથી। પણ જે બોક્સ ફિશિંગ આવીને એ લોકો અહીંયાથી જાફરાબાદથી અહીંયા 7 નોટિકલ માઇલ વલસાડમાં આવીને છૂટા મારીને ફિશિંગ કરે છે, એનાથી અમને બહુ મોટે પાયે નુકસાન છે। જે જાફરાબાદના આગેવાનો છે તે અમારા ઘર આંગણા સુધી આવીને 6-7 નોટિકલ માઇલ સુધી આવીને જે બોક્સ ફિશિંગ કરે છે એ બોક્સ ફિશિંગ દ્વારા અમારા માછીમારોનો રોજગાર આજે મૃતપાય થઈ ગયો છે અને આજે અમે અમારા બાળકોને અને છોકરાઓને ભરણ પોષણ કરવાની પણ અત્યારે અમને ખૂબ જ તકલીફ પડી રહી છે। એના માટે આજ રોજ અમે વલસાડ કલેક્ટરશ્રી અને નવસારી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છે।